ત્યારે શ્રી મહારાજે કહ્યું કે બાદશાહ સલામત, હું આપને આવું ન કહેત કે હું તેમને એવા વિશેષ હતો. એક બાજુ મારા ભાઈનું મૃત્યુ થયું અને બીજી બાજુ શેખ સલાહે તેમની સંપત્તિ બધી જપ્તે કરી લીધી કહેશે. અને જેના માટે હું છેલ્લા 12 માસથી આ દરબારમાં ભટકતો ફરું છું કહેશે. મિલકત બધી જપ્તે કરી લીધી એટલે 12 મહિનાથી આ મહારાજ બધે ભટકતા ફરતા હતા, પણ કોઈએ મારી ફરિયાદ સાંભળી નહીં કહેશે. અને આ રીતે આપ સમક્ષ ફરિયાદ કરી. અને આ સાંભળી બાદશાહ બોલ્યા કે અલ્લાહ તાલા એ ખુદાની જ હું સર્વસ્ય તારો ન્યાય કરીશ અને તે તારું બધું જે ધન પાછું તને મેળવીશ કહેશે. હવે બાદશાહ કહેશે કે તારું જે ધન છે ને એ બધું કહેશે પાછું મેળવીશ. અને આમ કહીને બાદશાહે તો ગયા અને નમાઝ પડતા તે શ્રી મહારાજ ઠાકોર પાછા પોતાને ઠેકાણે ગયા. અને બીજે દિવસે સવારે બાદશાહ દરબારમાં ગયા. એ દિવસે સિપાહીઓને હુકમ કર્યો કહેશે. સિપાહીઓને હુકમ કર્યો કે જે કે મારો પલ્લુ જેણે પકડ્યો તો એ વ્યક્તિને પાછા એ બોલાવીને લઈ આવો કહેશે. તો સોબદાર પુકારતા કોઈ વહ સખ્ય નિચાન કે जिन इमाम को पकड़ा फरीदा सुनाई कान કે ઢંઢેરો પીટાવનાર સોબદાર ગલી ગલી ફરી અને બૂમો પાડીને પૂછવા લાગ્યા કે એ વ્યક્તિ કોણ હતો, કે કાલે જેણે બાદશાહનો પલ્લુ જેણે ખેંચ્યો તો એ વ્યક્તિ કોણ હતો કહેશે. તો કહેશે શ્રીજી પોતાના નિવાસ સ્થાને જ ઊભા હતા અને શ્રીજીએ કહીએ હું જ સખ્ય હતો, જેણે બાદશાહનો પલ્લુ પકડ્યો તો એ હું જ સખ્ય હતો કહેશે. તો તરત જ બંને સિપાહીઓએ તેમને બંને બાજુએથી પકડી લીધા. સિપાહીઓએ બંને બાજુથી મહારાજને પકડી લીધા કહેશે. અને તેમને બાદશાહને સમક્ષ હાજર કર્યા. બાદશાહની સમક્ષ તેને હાજર કર્યા. જ્યારે શ્રી મહારાજ બાદશાહના દરબારમાં ગયા તો બાદશાહે પ્રથમ તો આદરપૂર્વક એને સન્માન આપ્યું. જે બાદશાહ હતા એને પ્રથમ તો આદરપૂર્વક સન્માન આપ્યું અને બેસાડી અને હિન્દુસ્તાનનું વતન પૂછ્યું કે બધાય કુશળ તો છો ને હિન્દુસ્તાનની અંદર. એને વતન પૂછ્યું કે પરિસ્થિતિની હાલ હવાલ તથા તેના દિન ઇસ્લામની હકીકત વિશે પૂછપરછ કરી કહેશે કે હિન્દુસ્તાનની અંદર બધાય વર્તમાન બધાય હાલ બધાય સર્વોત્તમ છો ને કહેશે. એવા એને હાલ પૂછ્યા અને બાદશાહે ખૂબ હરવાથી પ્રશ્ન હેત પૂછ્યું. ખૂબ હરવાઈથી એને પૂછ્યું બાદશાહે મહારાજને. અને કહેશે કે આપે મારા દિલની આ અંગની ફરિયાદ કેમ કરી નહીં કહેશે કે મારા દીવાનને તમારી આ ફરિયાદ હતી કેમ તમે કરી નહીં કહેશે. ત્યારે મહેરબાન તો સદા મહેર કરે છે કહેશે. જે મહેરબાન હોય એ તો સદાય આપણે માટે મહેર કરતા હોય છે. તરત જ દીવાનની ભૂલને માફી કરી અને તેમને બાદશાહને કહ્યું કે બાદશાહ સલામત, એની જે દીવાનપદની જે ભૂલ હતી એ ભૂલ તરત એને કહેશે માફ કરી કહેશે. અને કહેશે કે બાદશાહને સલામતી. તો મેં કોઈને ફરિયાદ કરી જ નથી. જો મહારાજે ફરિયાદ કરી હતી ને, કેટલા મહિના થયા ઘૂમતા હતા, પૂછતા હતા શેખ સલાહને કે વાત કરતા હતા કે મારી મિલકત છે જપ્તે થઈ ગઈ છે ખેતાભાઈની, એ છોડાવવાની કોશિશ કરી રહ્યા હતા. કહેશે કે તો ત્યાં મહારાજ કહેશે મેં કોઈ ફરિયાદ કરી જ નથી કહેશે. તો કોઈ દેત કચાલા તુમકો તો તુમ ભલા સાહ્યો તિनको કે જગતના લોકો ગમે એટલા તુને દુઃખી હેરાન કરતા હોય, ગમે એટલા કસાલા દેતા હોય તો તું એમનું ભલું જ સાહજો. આપણે ગમે એટલું કોઈ ખરાબ કરતું હોય ને તો આપણે એનું ભલું કરવાનું. ખરાબ તો કરતા જ હોય બધાય, કોઈ સગાવાલા, કોઈ આડોશી પાડોશી, કોઈ પણ વ્યક્તિ દુનિયાના છેડે હોય, કોઈ કાર્ય આપણે કોઈ કારણ અનુસાર કોઈ તો આપણું બુરું કરતા જ હોય છે, પણ છતાંય કહેશે આપણે એનું ભલું ઈશું કહેશે. અને શરત ધામ કી ન છોડ્યો કહેશે કે જે ધામની શરત છે એ તમે છોડતા નહીં કહેશે. ધામની અંદર હું શરત કરી હતી કે હું જાગું તો તું મને જગાડજે અને તું જાગે તો હું તને જગાડીશ. આવી રીતે કહેશે ધામની શરત છે, ધામની શરત છોડતા નહીં. અને સુરત પીછે ફિરાયો જીન કે આપણી સુરતાને પરમધામની અંદર જોડવાની છે. આવું જ કાંઈ ભૂલતા નહીં કે જે આપણી સુરતા છે એને આપણે પરમધામની અંદર જોડી દેવી. તબ બહુત રાજી ભયે
शेख सलाह की करी फरियाद, उसी वक्त हुक्म हुआ जाहिर उठाऊं बुनियाદ. કે આવો ઉત્તર સાંભળીને બાદશાહ ખૂબ ખુશ થયો અને શેખ સલાહે વિશે તે ફરિયાદ હતી તેની વિરુદ્ધ સખત હુકમ કર્યો કહેશે કે શેખ સલાહ એનું શેખ સલાહે તે ખૂબ મોટી ભૂલ કરી છે કહેશે કે જપ્ત જે બધી મિલકત હતી એ જપ્ત કરી લીધી તો ખૂબ મોટી ભૂલ કરી છે કહેશે. તો હું તેને જડમૂળથી કે ઉખાડી નાખીશ. બાદશાહ કહેશે કે હું એને જડમૂળથી ઉખાડી નાખીશ. તબ મતા ઇનકા સુનત લીજ્યો તુમ, ના તો માર ઉખાડો જડમૂળ સે જો ફેરે મેરા હુકમ. કહેશે કે હે શેખ સલાહ, આ હુકમનામું વાંચીને તરત જ મહારાજને તેમની સંપૂર્ણ માલ મળતા સોંપી ગયો કહેશે કે મારી જે આ ચિઠ્ઠી લખીને દીધી છે ને, હુકમ કર્યો છે ને, તો કહેશે જે મહારાજની જે માલ મિલકત છે એ એને સોંપી ગયો કહેશે. તે મારા હુકમનો અનાદર કર્યો કે જો તે મારા હુકમનો અનાદર કર્યો છે તો હું તારા સમગ્ર પરિવારને જડમૂળથી ઉખેડી નાખીશ. કે છે મારી વાતનો જો અનાદર કર્યો છે ને તો તારા જડમૂળથી જે પરિવારો છે એને હું ઉખાડી દઈશ. કે આવું કડક હુકમનામું કરી અને એક સોબદારને આપ્યું. એવું કડક હુકમનામું કરી અને જે સોબદાર હતું અને એને બાદશાહે એને આપ્યું અને કહેશે કે શ્રીજી સાથે મોકલ્યો. શ્રીજીને પણ મહારાજને પણ પોતે સાથે મોકલા અને બંને શેખ સલાહના બારણે આવીને પહોંચ્યા કહેશે. હવે ભાઈ સિપાહીઓ અને શ્રીજી બધા શેખ સલાહમાં નહોતા, એને દરવાજે જઈને ઊભા રહ્યા કે સોબદારે હુકમનામું શેખ સલાહના હાથમાં આપતા કહ્યું. સોબદારે જે હુકમનામું હતું એક શેખ સલાહના હાથમાં આપતા કહ્યું કે આ વ્યક્તિને તમે જપ્ત કરેલી તેની તમામ માલ મિલકત પાસે સોંપી દો. કે આ વ્યક્તિની જે મિલકત જપ્તે કરી છે એ માલ મિલકત છે એ મિલકત પાછી એને સોંપી દો અને આ કામ માટે ખાસ બાદશાહે આપની પાસે જ મોકલ્યા છે. આ જ કામ માટે કહેશે બાદશાહે મને તમારી પાસે મોકલ્યા છે. કોણ કહે છે? આ સિપાહીઓ કહેશે અને કહેશે કે બાદશાહનું હુકમનામું વાંચીને સાથે શેખ સલાહે વિના વિલંબે, શેખ સલાહે કોઈ વિલંબ કર્યો જ નહીં. જેવું બાદશાહે જે વાત કરી એવું તરત જ કહેશે, વિલંબ કર્યો નહીં અને તમામ વખારોની સાવીઓ મહારાજને સોંપી દીધી. જેટલું લૂંટી લીધું તો પાછી બધી જેટલી સાવી હતી એ બધી ધનની સાવી બધી મહારાજને સોંપી દીધી કહેશે. અને ખેતાભાઈના મૃત્યુના સમાચાર શ્રી મહારાજ ઠાકોરે સદગુરુ ધણી શ્રી દેવચંદ્રજીને મોકલ્યા કહેશે. હવે ખેતાભાઈનું જે મૃત્યુ થઈ ગયું હતું ને એના સમાચાર મહારાજે ક્યાં મોકલા? ગાંગજીભાઈને ઘેરે દેવચંદ્રજી હતા ત્યાં મોકલ્યું કહેશે. અને કે આવો દુઃખ સંદેશો સાંભળીને તરત જ દેવચંદ્રજીએ પોતાના પુત્ર વિહારીજી અને ગાંગજીભાઈના મોટા ભાઈ જે શ્યામજી હતા એને અરબ મોકલા. દેવચંદ્રજીના પુત્ર હતા એ વિહારીજી હતા અને ગાંગજીભાઈના પુત્ર હતા એ શ્યામજી હતા. હવે એને ક્યાં મોકલા? અરબની અંદર મોકલા કહે છે. કારણ કે ખેતાભાઈનું મૃત્યુ થઈ ગયું એટલે અરબ જવું પડે ને સમાચાર સાંભળ્યા એટલે બંનેને અરબ મોકલા અને બંને જણ આવીને શ્રીજીને મળ્યા. પછી બંને ભાઈઓ આવી અને શ્રીજીને મળ્યા. તબ લેખા દિયા હાથ મેં પહોંચી જબ સામા, રોજ નામા આગે રખા જો લેખા થા નામા. કે શ્રી મહારાજ અહીંના 4 વર્ષનો સંપૂર્ણ રોજમેળ તથા ખાતા વહી એ જ બંનેને બતાવી દીધી કહેશે. હવે જે 4 વર્ષનો જે કંઈ પરિપૂર્ણ રોજ મળ્યો હતો ને એ બધું જે કંઈ ખાતાની અંદર લખેલું હતું ને એ ઓલા 2 ભાઈને બધું બતાવી દીધું કહેશે. અને તે દિવસની જે કાંઈ રોકડ બસી હતી ને, જે કાંઈ રોકડ રમત જે પૈસાની બસી હતી એ પણ બધી કહેશે એને સોંપી દીધી 2 ભાઈઓને. કોને સોંપી દીધી? બિહારીજીને અને શ્યામજીને સોંપી દીધી. અને જે લેણું બાકી હતું તે પણ બતાવ્યું કે લેણું કાંઈ બાકી હતું ને ખેતાભાઈનું એ પણ બધું એને બતાવ્યું. અને શેખ સલાહે
તે સામાન સળગાવી દીધો હતો એ પણ બતાવ્યું, કે શેખ સલાહે જે સામાન સળગાવી દીધો હતો એ પણ બતાવ્યું કે છે। અને અબ મહેનત અપની કર દિખાઈ બાત પર ઇનો કા કુફર ક્યો હે કર્ન જાત, કે શ્રીજીએ આ 4 વર્ષની કઠિન પરિશ્રમ અને શેખ બાદશાહ સુધી ખેતાભાઈની જે મિલકત પરત મેળવા કરેલી ફરિયાદની સઘરી હકીકત બંનેને કઈ સંભળાવી, કે 4 વર્ષની અંદર જેટલું એને કે મહેનત કરી હતી ને એ મહેનત બધી ખેતાભાઈની મિલકતની જે કાંઈ હકીકત વાત હતી એ બધી વાત બે ભાઈઓને કરી દીધી કે છે સંભળાવી। પરંતુ આ બંનેના દિલમાં કપટ ભરાયું હતું, આ બંનેના દિલની અંદર કપટ ભરાયેલું હતું બેઠું હતું। તો તેઓએ વિચાર્યું કે શેખ સલાહે કંઈ બાળ્યું જ નથી, એણે એવું વિચાર્યું કે શેખ સલાહે કાંઈ બાળ્યું નથી, આ તો મહેરાજ જ બધું ઝડપીને કરી ગયા હોય એવું લાગે છે કે આ જે ધન હતું ખેતાભાઈનું એ બધું મહેરાજે જ બધું હડપી લીધું છે કે આ કાંઈ બાદશાહે કાંઈ કાર્ય કર્યું નથી કે છે। તો અહીંયા સેતી ફેર કે આયે પૂરી નવતન સુગલી વાલબાઈ કરે અને સુનાઈ જામ કે કાન, કે છે આવા કપટમાં ભાવ સાથે વિહારીજી અને શ્યામજી બંને પાસા ક્યાં આવ્યા? નવતનપુરી ધામની અંદર આવ્યા કે છે। અને બિહારીજીએ શ્રી દેવચંદ્રજીને અને શ્યામજીએ ગાંગજીભાઈને બધી હકીકત વાત કરી કે છે, વાત કરી હકીકતની વાતો કરી, પરંતુ શ્રી દેવચંદ્રજી અને ગાંગજીભાઈએ તે વાતો પર વિશ્વાસ મૂક્યો નહીં। દેવચંદ્રજી અને ગાંગજીભાઈએ આ વાત કરીને એની પર કાંઈ વિશ્વાસ મૂક્યો નહીં। ત્યારે બંને જણાએ ત્યાં ગાંગજીભાઈના બેન વાલબાઈ સમક્ષ મહેરાજ વિરુદ્ધ ઉશ્કેરાણી કરી કે વાલબાઈ ઉશ્કાયા, અને ત્યારે વાલબાઈએ ઉશ્કાઈને ત્યાંના રાજાને શ્રી મહેરાજ ઠાકોરની વિરોધમાં અરજી કરી કે છે। ત્યાંના જે રાજા હતા એ રાજાને જામનગરના નવતનપુરીના એ રાજાને વિરોધ કરી અને કે છે એને અરજી આપી કે છે। અને સંવંત 1778 हुआ ये मस्कूर 78 सब सामा गए रावर में जिनके लिखी अंकुर, કે સંવંત 1708 માં શ્રી મહેરાજ ઠાકોર ખેતાભાઈની તમામ બસેલી સંપત્તિ જહાજ મારફતે મહેરાજની ધરપકડ કરી લીધી કે છે, કે મારફતની અરબની જે નવતનપુરી લઈને આવ્યા અને નવતનપુરીના રાજાએ સર્વસ્વ પ્રથમથી વાલબાઈની ફરિયાદને આધારથી મહેરાજની ધરપકડ કરી। વાલબાઈએ ફરિયાદ કરી કે બધી ખેતાભાઈની મિલકત જે હતી એ બધી મહેરાજે જપ્તે કરી, મહેરાજે લઈ લીધી છે કે છે, એની માથે ચોરીનો આરોપ નાખ્યો, કોણે? વાલબાઈએ કે છે લઈ લીધી છે। જપ્ત કરવાનો બંદોબસ્ત ગોઠવી દીધો હતો અને તમામ સંપત્તિ જે ખેતાભાઈ દ્વારા અનિત્ય કમાયેલી હતી, હવે ખેતાભાઈની જે સંપત્તિ હતી ને એ અનીતિની હતી, અને એટલે પછી કહે છે કે એ રાજાઓના દરબારમાં ગઈ, અનીતિની સંપત્તિ હોય ને ક્યાં જાય? રાજાના દરબારમાં કહે છે। એટલે આપણે કમાવું ને એ કાંઈક નીતિપૂર્વક કમાવું, 1 રૂપિયો ભલે કમાઈ પણ નીતિનો કમાવો કહે છે। આ જો આપણે ખેતાભાઈની વાત સાંભળીને તો એની માલ મિલકત બધી ક્યાં ગઈ? રાજ દરબારની અંદર વહી ગઈ કહે છે, કારણ કે અનીતિની કમાણી હતી। એટલે કહે છે કે આ કેસ કબાડામાં જાય, કા રાજ દરબારમાં જાય અને કા દવાખાનામાં જાય, આ ગમે ત્યાં એ મિલકત આપણી વહી જાય છે કહે છે। અને ધર્મના કાર્યમાં પણ ન વપરાણી, એ મિલકત ધર્મના કાર્યમાં વપરાણી નહીં, નકર મહેરાજે કીધું હતું ને એને 6 અક્ષરાતીતનું જ્ઞાન આપ્યું મહેરાજે ખેતાભાઈને કે હાલો આપણે હવે નવતનપુરી જઈએ અને નવતનપુરીની અંદર આપણે રાજ્યની સેવા કરશું અને ગાંગજીભાઈનું ભરણ પોષણ પણ આપણે સર્વ બધાય કરશું કહે છે। આપણે હાલો હવે નવતનપુરી પણ ખેતાભાઈએ માન્યું નહીં કહે છે। તો આ મિલકત બધી ક્યાં ગઈ? તો કહે છે રાજ દરબારની અંદર ગઈ। જો માની ગયા હોત તો રાજ્યની સેવાની અંદર તરબોર થઈ ગયા હોત કહે છે, કે પ્રણામ। અને
ખેતાભાઈ દ્વારા અનનીતિની કમાયેલી હતી તે રાજ દરબારમાં ગઈ અને ધર્મના કાર્યમાં ન વપરાય. અને ત્યારબાદ શ્રી મહેરાજ ધણી શ્રી દેવચંદ્રજીને પ્રણામ કરવા ગયા. મહેરાજ ગયા દેવચંદ્રજીને પ્રણામ કરવા, તો જોયું કે વાલબાઈ તો કૂવાના કાંઠે આત્મહત્યા કરવા માટે ઊભા હતા. વાલબાઈ એવા હતા કે કૂવાના કાંઠે આત્મહત્યા કરવા માટે ઊભા હતા. તેણે શ્રી દેવચંદ્રજીને અગાઉથી જ કહી દીધું હતું કે જો તમે આ સોર મહેરાજને, જેણે મારા ભાઈની મિલકત હડપી કરી છે, તો તેના પ્રણામ સ્વીકારશો નહીં. વાલબાઈ પહેલેથી ને દેવચંદ્રજીને કહી દીધું હતું કે મારા ભાઈની મિલકત એને જપ્તે સોરી લીધી છે, તો તમે મહેરાજને પ્રણામ કરતા નહીં કહેશે. અને જો તરત હું આ કૂવામાં કૂદી અને આત્મહત્યા કરે, જો તમે એને પ્રણામ કરશો તો હું તરત કે આ કૂવામાં કૂદી જાય અને હું આત્મહત્યા કરી નાખીશ કહેશે. અને શ્રી મહેરાજ શ્રી દેવચંદ્રજીને પ્રણામ તો કર્યા, પ્રણામ કરવા ગયા તો ખરા, પણ તેમને તેમના પ્રણામ સ્વીકાર્યા નહીં કહેશે. અને મુખ પર એને પડદો નાખી દીધો, પ્રણામ ન સ્વીકાર્યા અને મુખ પર પડદો નાખી દીધો કહેશે. હવે કહે છે તમે પડદા પાસા કીધા પછી કે આ વિયોગ અમને પાછો તમે આપ્યો કહેશે, અમારા ઉપર પડદો નાખ્યો કહેશે. કે વળી આવીને ત્યાં વસંત ઋતુ, વળી કે વસંત ઋતુ આપી છે, એમાં તમે અમારી વિહર વેદના તમે સાંભળતા નથી, એમાં તમને અમને વિહર આપ્યો કહે છે આ વસંત ઋતુની અંદર. અને તે પછી તમસુ રમવાની લાગી છે ખરે ખાત મને ખંત, કે આ વસંત ઋતુની અંદર મારે તમારી સાથે રંગાઈ જવું છે, રંગમાં લાલમ લાલ થવું છે કહેશે, અને મારે એમાં રંગાઈ જવું છે. તમે એમાં અમને સંકટ આપ્યું કહેશે હે ધની, હે સદગુરુ. કહેશે ઈહા નવતનપુરી મીને રહે બરસ દોયે, ગયે ન શ્રી દેવચંદ્રજી પાંચ હરખ મિલે ને કોઈ બળો હોય. કે આ પ્રસંગની નિરાશ થયેલી શ્રી મહેરાજ પોતાને ઘેરે ગયા. આ પ્રસંગથી નિરાશ થઈ અને મહેરાજ પાછા પોતાને ઘેરે ગયા. અને 2 વર્ષ આપને આપ વીતી ગયા. આમાં 2 વર્ષ પાછા વ્યા ગયા કે મહેરાજના. અને ફરી પાછા શ્રી દેવચંદ્રજીના દર્શન માટે ન ગયા કહેશે. પાછા ક્યારેય દેવચંદ્રજીના દર્શન માટે ગયા જ નહોતા કહેશે. અને તેમના દિલમાં પોતાના સદગુરુ ધની દેવચંદ્રજીને મળવાની સાહ વધુ ને વધુ ઉત્કંઠા થતી હતી. આપણા ગુરુને મળવું છે, દેવચંદ્રજીને મળવું, એટલે કહેશે કે દેવચંદ્રજીને મળવામાં વધુ સાહ ઉત્કટન બનતી રહી હતી. પણ ભાત ભાત બિલખે વહા ઘર કે બીચ में આપ, ન વે બોલાવે ન વે જાય તો ક્યારે કહે હોય મિલાપ. કે અહીં ઘરમાં ને ઘરમાં તો વિહર તડતા જ રહ્યા. મહેરાજ ઘરમાં ને ઘરમાં પછી તડતા જ રહ્યા, વિહર વેદના ગુરુજીની કરતા જ રહ્યા કે સદગુરુની. તો શ્રી દેવચંદ્રજી એમને મળવા બોલાવ્યા ન, તો એ ન ગયા. કે દેવચંદ્રજી એને મળવાય ન બોલાવ્યા અને મહેરાજને ગયા નહીં કહેશે. અને તેનો મિલાપ કેવી રીતે થાય? નો ગુરુજીએ બોલાવ્યા હોય કે નો મહેરાજને ગયા હોય તો એનો મિલાપ તો ક્યારેય કે થાય જ નહીં. તો એનો મિલાપ થયો નહીં કહેશે. કે હે સુંદર સાથજી જુઓ આ માયાનું જોર. સદગુરુ કહેશે, મહેરાજ કહેશે કે આ માયાનું જોર શ્રી રાજજી મહારાજ આપણને બતાવી રહ્યા છે કહેશે. કે આવું મોટું માયાનું જોર છે એ આપણને સ્વયં રાજજી મહારાજ પોતે જ બતાવી રહ્યા છે. અને તમે આ માયાને મામૂલી ન સમજતા. હે સુંદર સાથજી આ માયાને મામૂલી સમજતા નહીં કહેશે. આ માયાના પ્રવાહમાં તો તણાયા કોઈ આરો જ નથી કહેશે. આ માયાનો પ્રવાહ, એમાં તણાવવાનો કોઈ આરો નથી. જરાકે જો આપણે ભૂલ ખાધી એટલે તરત આપણે માયાના પ્રવાહમાં તણાઈ જવાના સહી કહેશે. તો કહેશે કે ખટ ઋતુ મેં સાથ કો કહ્યા સભી મેં ખોલ, કે શિખાપન વિધ વિધ કે સાથ સામ વાસ્તે કહે બોલ. કે આ પ્રસંગની તમામ હકીકત શ્રી કુલજમ સ્વરૂપની ખટ ઋતુની અંદર કેટલો વિહાર કર્યો છે. કે આ બધો વિહાર મેં ખટ ઋતુની અંદર કર્યો છે કહેશે. અને એ પ્રકરણ 5મા પ્રકરણમાં શ્રી હયું ખોલી અને બતાવી દીધું છે કે જે વાણીની અંદર જે 5મું પ્રકરણ છે એની અંદર હયું ખોલી અને આ બધું વિહાર વેદના બતાવી દીધી છે ધણીને કહેશે. અને સુંદર સાથને વિવિધ પ્રકારની
શિખામણ આપવાનું પણ કહ્યું છે. વિવિધ પ્રકારની શિખામણ સુંદર સાથને પણ આપી છે. અને એ સાથજી મૃત્યુ પ્રત્યે શ્રી ધામધણીના શરણોથી વિમુખ ના થાશો. કે આપણું મૃત્યુ થઈ જાય ને ત્યાં સુધી ધામધણીની વિમુક્તિ થવાય નહીં કહે છે. રાજીના શરણોમાં જ રહેવાનું કહે છે. અટાણે આ મહામારી હાલે છે કેવી, કોરોના ક્યારે આવી જાય ને ક્યારે ઉકલી જાય આપણને ખબર નથી. તો કહે છે રાજીના એમ જ કહે છે કે જે શ્રી કૃષ્ણ પરમાત્માનું શરણ જેને ગ્રહણ કર્યું છે ને એ કદાચ બસી જાય, બાકી આ જગતમાં કોઈ બસવાનું નથી. આવો પલ્લે જ્યારે આવી જાય, આ મહાપલ્લે આવી જાય ત્યારે કોઈ બસે નહીં. જે સત્ય હોય ને એ એક બસે. એટલે ક્યારેય આપણે રાજીને શ્રી કૃષ્ણ પરમાત્માને છોડવા નહીં, કારણ કે 18 અક્ષર જે છે એ પ્રેમ શબ્દ છે અને એ પ્રેમને પામવા માટે જ આખી આ 18,758 વાણી ઉતરી છે. આપણે એ પ્રેમને પામવું છે, બાકી આ જગતમાં ક્યાંય પ્રેમ નથી. જોઈને માયા કેટલી પ્રબળ છે, માલ મિલકત બધી જપ્તે થઈ ગઈ અને મહારાજે કેટલી પાછી મેળવવાની કોશિશ કરી તો પાછી સ્વયં રાજી આવ્યા અને ચિઠ્ઠી લખીને દીધી અને ત્યારે એ રાજાએ ફરી પાછી આ મિલકત આપી. તો આવી જ રીતે આપણું કાંઈ જાતું હોય છે ને તો સ્વયં રાજ્ય આવે અને આપણું કામ સુધારી જાય. એટલે કહે છે કે જ્યારે ધણી ધણવટ કરે ત્યારે બલવેરી ના હરે, વરી ગયા કામ સરારે સરે, મન સિતવ્યા કારજ સરે. કે આપણું ગમે એવું વિઘન આવ્યું હોય છે ને તો રાજી મહારાજ આપણને ઉગારી લેશે. એટલે આપણે કૃષ્ણ પરમાત્માને ક્યારેય છોડવાના નથી. ઘણા લોકો કહે છે તમે કૃષ્ણ કૃષ્ણ જ ખાલી કરો છો, રાજી નથી બોલતા. આપણા સુંદર સાથ તો હજી એને રાજી અને કૃષ્ણ નથી ઓળખાતા તો માનો કે એને પરમાત્માને જોયા જ નથી, પરમાત્માના દર્શન કર્યા જ ન હોય. બરાબર કૃષ્ણને ઓળખા ન હોય ત્યારે એવી વાત કરે કે રાજ્ય અને કૃષ્ણ જુદા દેખાય. ત્યાં સુધી રાજ્ય અને કૃષ્ણ કોઈ દી જુદા દેખાય નહીં. નકર તો આપણો ધર્મ જ કૃષ્ણ પ્રણામી, નિજ નામ શ્રી કૃષ્ણજી. નામ જ આપ્યું પોતાનું. દેવસુંદરજીને કીધું ને કે મારું નામ નિજ નામ શ્રી કૃષ્ણજી છે અને તમે તો મારી અર્ધાંગીની છો. તો આપણે કેમ કૃષ્ણને ભૂલી હતી? તો એને તો આપણે હૃદયમાં રાખવા પડે ને. સ્વયં છે કૃષ્ણ પરમાત્મા. રાજી કયો તો કૃષ્ણ છે અને કૃષ્ણ કયો તો કૃષ્ણ રાજી જ છે કહે છે. એમાં કાંઈ ભેદભાવ રખાય નહીં કે રાજી કયો કે કૃષ્ણ કયો, એમાં ભેદ કોઈ દે રાખવો નહીં કહે છે. કારણ કે 18 અક્ષર કૃષ્ણ પરમાત્માના જ આપણને ખુદ આપી દીધા ને. 18 અક્ષર એ પ્રેમનો શબ્દ આપણને ચોખ્ખા શબ્દમાં કીધું છે અને આ ચોખ્ખી વાણી આપણે બોલી છે, ચોખ્ખી શબ્દમાં વાણી છે. એમાં ક્યાંય અટવાય એવું છે? પ્રેમ એ 18 અક્ષર ને કૃષ્ણનું નામ એ 18 અક્ષર, બે 18 અક્ષર છે. તો એ 18 અક્ષરમાં જ આપણે પાર ઉતરશું. પ્રેમના પ્રવાહમાં તો જ તણાવું આપણે, નકર તો માયામાં તણાઈ જ જવાના સહી. એટલે કહે છે ને કે કૃષ્ણ કૃષ્ણ મુખ રટણ રાત દિન, શ્વાસે શ્વાસે પુકાર, जिस दिन प्रभु पूर्ण मिले तो सोई जन्म तुम्हारो. આખે જમારો આપણા કૃષ્ણ પરમાત્મા થઈ જાય કહે છે. અને કૃષ્ણ પ્રણામીનો બોર્ડ જ બધે મંદિરોમાં ગમે ત્યાં જાય તો હું કે શ્રી કૃષ્ણ પ્રણામી, કૃષ્ણ જ બધે મોર છે ને. તો આપણે એ કૃષ્ણને કેમ આપણે ભૂલી, એને કેમ અલગ ગણી હગી? કારણ કે તરવા માટે તેને 18 અક્ષર આપણને આપ્યા. તો પછી આપણે એને જુદા કહેવાય નહીં. નથી રાજી જુદા કે નથી કૃષ્ણ જુદા. કારણ કે રાજી શબ્દ તો આપણે એને પ્રેમથી જ કહી જ છે. આપણા પતિનું નામ કૃષ્ણ ન લેતા હોય તો આપણે એને રાજ કહી કે રાજ. આપણી ઘેર આવ્યા હોય, આપણા દીકરા હોય તો આપણે ન કહીએ કે ગમે કાંઈક વાલથી બોલાવતા હોય, આપણે એમ જ કહીએ. બીજું કાંઈ કહેતા હોય કે વાલથી ગમે કહેતા હોય કે આવો વાલાજી કહીને તો આપણે કૃષ્ણને વાલાજી પણ કહી શકીએ. આવો રાજજી તો આપણે રાજ્ય પણ કહી શકીએ. આવો શ્રી કૃષ્ણજી તો આપણે કૃષ્ણજી પણ કહી શકીએ. આપણા ઘરમાં દીકરા હોય તો આપણે કેટલાય નામ લઈને બોલાવતા હોય ને. એવી જ રીતે રાજ્યની આ વાણી છે અને એ સ્વયં શ્યામા મહારાણી વાણી છે કે છે. તો પછી આપણે કૃષ્ણને અલગ રખાય નહીં, કારણ કે મારા હૃદયમાં તો સ્વયં કૃષ્ણ વસી ગયો છે. એટલે મને કૃષ્ણ જ યાદ આવે. કોઈ રાજી કહેતો ભલે, રાજી તો લીલા કરવા માટે જ વાત કરી છે, પણ બાકી તો કૃષ્ણ જ છે. એટલે આ જીભાન ઉપર તો કૃષ્ણનું જ નામ વારે વારે આવી રહ્યું છે. કહે છે કે આ શ્રી મહારાજ પોતાના ઘરે જ રહેતા હતા કે આ પ્રસંગની તમામ હકીકત શ્રી કુલજમ સ્વરૂપની ખટઋતુ ગ્રંથમાં 5મા પ્રકરણમાં શ્રી હયુરુદન
ખોલીને બતાવી દીધું છે. અને આમ સિંહ મહારાજ પોતાના ઘરે રહેતા હતા ત્યારે એક દિવસ તેમની ભાભી કહેશે કે સાવલિયા ઠાકોરની પત્ની, મહારાજના જે ભાભી છે એ સાવલિયા ઠાકોરની પત્ની હતા. તેણે મેણું માર્યું કે સદગુરુ માટે પોતાના મોટા ભાઈ મારવા દોડતા હતા. કહેશે કે સદગુરુને માટે તો પોતાના મોટા ભાઈ કે આમ જે સાવરિયા ઠાકોર હતા ને એને મારવા દોડ્યા હતા ને, મહારાજ અને ગોવર્ધનભાઈ સત્સંગ સાંભળવા જતા હતા અને આ ભાઈ નાવા ગયા હતા કૂવા કાંઠે, ત્યાંથી તેને મારવા દોડ્યા હતા. કહેશે તમે તો કાંઈ કામકાજ કરતા નથી અને સત્સંગમાં જાઓ છો, આખો દિવસ રહો છો, બીજું કાંઈ કામ ધંધો છે નહીં. કહેશે મારવા દોડ્યા હતા. કહેશે એટલે કહેશે કે સદગુરુ માટે તો પોતાના મોટા ભાઈને મારવા દોડ્યા હતા. એ ભાઈ આજે જીવિત ન હોત તો કોની કમાણી ખાત? હું કામ કીધું આ મહારાજ એની ઘેરે ખાતા હતા. એટલે કોની ઘેરે? સાવરિયા ઠાકોરની ઘેરે, એના મોટા ભાઈની ઘેરે મહારાજ રહેતા હતા. એટલે કીધું કે જો સાવરિયા ઠાકોર ન હોય તો તમે કોની કમાણી ખાત? હે, આવું મેણું માર્યું. કહેશે તો તમે કોની કમાણી ખાત? તો આ બાબતનું મહારાજને બહુ ખોટું લાગી ગયું, માઠું લાગ્યું મહારાજને. અને બીજે દિવસે સવારે પોતે નવતનપુરી છોડીને ધોલ રાજ્યમાં ચાલ્યા ગયા, ધોલની અંદર વ્યાઈ ગયા. બોલો, આટલું ખોટું લાગી ગયું. કહેશે અને તિયા સેતી ફેર કે ગયે કલાજી પાસ, તહા જાયે રોજગાર કી દિલ મેં રાખી આસ. ત્યાં જઈને રાજા કલાજી પાસે રોજગારી મેળવવાની આશા વ્યક્ત કરી કે મને કંઈક રોજગાર આપો. કલાજીને કીધું ધોળની અંદર જઈ અને કલાજીને કહેશે કે મને કંઈક તમે રોજગાર આપો, કંઈક કામ ધંધો આપો. કહેશે અને આમ કલાજીએ ત્યાં 2 વર્ષ સુધી દિવાનગીરીનું કાર્ય કર્યું. કહેશે કે કલાજીને ત્યાં 2 વર્ષ સુધી દિવાનગીરીનું કામ કર્યું અને ત્યારબાદ પોતાના રાજ્યનો કર ચૂકવવા અમદાવાદ જવું પડ્યું. પછી પોતાના જે રાજનું કર હતું એ કર ચૂકવવા માટે ફરી પાછા ક્યાં ગયા? અમદાવાદ ગયા મહારાજ. અમદાવાદ ગયા ત્યારે 8 મહિના સુધી ત્યાં રહ્યા. અમદાવાદમાં કહેશે 8 મહિના સુધી રહ્યા. અને ત્યારે અમદાવાદના બાદશાહના દરબારમાં વાર નમીને જીજી હજુરી કરવી પડી. કે એ બાદશાહને વારે જીજી કરવી પડી, વારે હજુરી એના કામ બધા કરવા પડ્યા બાદશાહના. ત્યાં જઈને કહેશે રહેવું પડ્યું. અને હોવાને કારણે તેમના મનમાં સોટ લાગી. કહેશે આવું બધું થયું ને એટલે મહારાજના મનની અંદર વરી પાછી સોટ લાગી. કહેશે કે આ દુનિયાના જૂઠા બાદશાહોને આગળ ઝૂકવું એ કરતાં સદગુરુના શરણમાં ઝૂકવામાં હું વાંધો? હે, આખી દુનિયાની આપણે સુધી ઝૂકી રહ્યા હતા ને, આ દુનિયાને માથા ઝુકાવતા હતા. અને કહેશે આખી દુનિયાને મસ્તક ઝુકાવવા એ કરતાં લાઈને મારા સદગુરુના શરણોમાં મસ્તક ઝુકાવવું. કહેશે ઝુકાવવું તો સદગુરુના શરણોમાં ઝૂકવું સારું. કહેશે કે આ દુનિયાના શરણોની અંદર મસ્તક ઝુકાવવું ને એ કરતાં સદગુરુના શરણોમાં મસ્તક ઝુકાવવું સારું. ચારું. કહેશે આમ વિચારી સંવંત 1712માં અમદાવાદથી આવીને ધોલના રાજા કલાજી પોતાના પદને રાજીનામું આપી દીધું. પછી કહેશે કે અમદાવાદથી આવી અને ધોલના જે રાજા હતા ત્યાં જઈ અને પોતે મહારાજે રાજીનામું આપી દીધું. કહેશે અને તેમને કલાજીને સ્પષ્ટ રીતે કહ્યું કે હવે મારાથી આ દુનિયાની જૂઠી કારભાર થઈ શકે નહીં. કહેશે કલાજીને જઈને વાત કરી કે આ દુનિયાની જે જૂઠો કારભાર છે ને એવું મારાથી ઉપડી શકે નહીં, કે આ કારભાર હું ઉપાડીશ નહીં શકે નહીં. તેમ નથી તો હવે એકાંતે હું મારા આત્માના ધણીની સેવા કરવા ઈચ્છું છું. કહેશે મહારાજ કહેશે કે હવે હું એકાંતમની મારા જે આત્માના માલિક છે એની સેવા કરવી છે મારે. કહેશે હવે મારા કારભાર કાંઈ દુનિયાનો સંભાળવો નથી. કહેશે કલાજીને કોપી દેશે અને કહેશે કે ઈન સમેસી દેવચંદ્ર નહીં તબ કલાજીએ કહ્યા તેરા એ અખત્યાર કે जिन्हा जानो तिन्हे सोप द्यो સો સલાવે કાર વહેવાર. કે ત્યારે કલાજીએ કહ્યું કે મહારાજ તમારા બદલે કોઈ નવી વ્યક્તિને દિવાન પદે નિમાનો અધિકારી હું તમને સોંપું છું કે તમારી જેમ કુશળ વહીવટ કરી શકે તેવી વ્યક્તિને પાછો આ કારભાર સોંપો. કહેશે તમારો જેવો કોઈ દિવાન પદ પાછો હોય અને કાર્ય કરી શકતો હોય તો આ કાર્ય પાછું એને સોંપો. કહેશે અને આ કાર્ય ભાર સોંપીને તમે છૂટા બીજા કોઈને અહીં મૂકો કામ માટે. કહેશે
અને પછી મહારાજને કહે છે તમે પછી અહીંથી છૂટા થાવ કહે છે। तो इन समय से देवचंद्र जी की फिरी सूरत निज धाम बुलाया लायो श्री महाराज को मेरे हजूर इस ठाम કે આ બાજુ સંવંત 1712 શ્રી દેવચંદ્રજી મહારાજને તન છોડવાનો સમય પણ નજીક આવી ગયો અને કહે છે કે નજીક આવી પહોંચ્યો। તેથી તેમણે સુંદર સાથને કહ્યું કે તમારામાંથી કોઈ પણ એક વ્યક્તિ જઈ અને મહારાજને બોલાવી આવો। કે છે દેવચંદ્રજી મહારાજને ધામ ગમન જવાનો સમય થઈ ગયો અને બધાને વિનંતી કરે છે કે આમાંથી કોઈ પણ વ્યક્તિ જઈ અને મહારાજને તમે બોલાવી આવો કહે છે। શ્રી દેવચંદ્રજી મહારાજની આ વાત સાંભળીને તરત જ વાલબાઈ તૈયાર થઈ ગયા કહે છે અને રાજા કલાજી પાસે જવા તૈયાર થયા। હવે તેમને પોતાની ભૂલ સમજાય। હવે વાલબાઈને પોતાની ભૂલ સમજાણી। આ જોઈજો જેણે ભૂંડું કર્યું ખરાબ કર્યું હોય ને એને પછી છેલ્લે એની ભૂલ સમજાય કે એના મગજમાં હોય તો, બાકી તો કોઈ નટણ લગભગ તો સમજાતું જ નથી। પોતે હું આગળ કાનજી દાદાની વાત કરતી હતી ભાઈને કે કાનજી દાદા 15 દિવસ ખાટલે રહ્યા ને એટલે કહેતા હતા કે આટલા મારી અંદર આટલા પાપ હતા। હા બનાવી ને કે આટલા મારા અવગુણ આટલા અંદર હોય ત્યારે ખાટલે રહેવું પડતું હોય। કાનજી દાદાએ કબૂલ કરી લીધા હતા પોતાના ગુનો। એમ આપણે આપણો ગુનાહ કબૂલ કરી દેવો જોઈએ કે ક્યાંય પણ આપણી ભૂલ થતી જ હોય। મનુષ્ય અવતાર તન છે એવું ન હોય કે આપણી ભૂલ ક્યાંય ન થતી હોય, વારે વારે ભૂલ થતી હોય, પણ આપણી ભૂલને આપણે કબૂલ કરી લેવી। હા હું ભાઈને વાત કરતી હતી કે કાનજી દાદા જ્યારે ધામ ગયા ને ત્યારે એની ભૂલને એને કબૂલ કરી છે। એમ ગમે ત્યારે આપણી ભૂલને કાંઈ પણ આપણી માથે દુઃખ આવે ને તો આપણે આપણી ક્યાંક કોક પાસે ભૂલ થઈ હોય સપાવી, હા એટલે એવી રીતે આપણી ભૂલને આપણે ગમે ત્યાં હોય સ્વીકાર કરી લેવો કે અહીંયા ક્યાંક મારી ભૂલ થાય છે। નાના હોય કે મોટા હોય ભૂલ તો બધાની જ થતી હોય કે છે, તો કે છે ભૂલનો સ્વીકાર કરી લેવો। તો તરત જ વાલબાઈએ પોતાની ભૂલ સમજાણી અને તે મારા જીદી વલણને કારણે શ્રી મહારાજને દુઃખ વેઠવું પડ્યું। કીધું ને કે મારું જીદી હતું એટલે મહારાજને દુઃખ, કોઈને દુઃખ પડતું હોય ને તો આપણા કારણથી નહીં પડતું હોય। મનમાં આપણે થોડોક વિચાર કરવાનો, કોઈ દુઃખી થતા હોય ને તો કે કદાચ મારા કારણથી દુઃખી થાય છે। હા મારે ઘણી વખત બહુ બોલવાનું ટેવ હોય ને તો મને ઘણી વખત એમ થાય કે મારા કારણથી આ બધા દુઃખી થતા હોય છે, હું ક્યારેક બહુ બોલી નાખતી હોય। તો ઘણા વ્યક્તિ દુઃખી ઘરની અંદર થતા હોય, ઘણી બહારની અંદર થતા હોય, તો આપણા અવગુણ આપણી અંદર જ ગોતવાના કે આપણાથી કાંઈ વધારે પડતું આ સાંભળાની જીભ છે તો બોલાઈ જતું હોય, તો વધારે પડતું બોલાઈ જતું હોય તો આપણા જ અવગુણ કાંઈક હોય આપણી અંદર, એ આપણે ખોજ કરવા લાગી જવું કહે છે। અને જીદ વલણને કારણે શ્રી મહારાજનું દુઃખ વેઠવું પડ્યું। ત્યાં જઈને તેઓ શ્રી મહારાજને મળ્યા અને પછી વાલબાઈ મહારાજને જઈને મળ્યા કહે છે અને દેવચંદ્રજીને પાઠવેલ સંદેશો આપ્યો। જે દેવચંદ્રજીએ વાત કરીને એ સંદેશો મહારાજને આપ્યો। શ્રી મહારાજે કહ્યું કે વાલબાઈ તમે ચિંતા કરતા અને કેટલી મહેર મહારાજની, અને કેટલું દુઃખ એને પડ્યું હતું બધાયનું, છતાંય મહારાજ પાસે તો મહેર જ હતી, એટલી નર્મનતા એની પાસે હતી। અને આપણા જેવો હોય તો ખીજાઈ જાય તરત જ, જરાય નમ્રતા હોય આપણી પાસે કે તે અમને આટલું બધું કંઈ નટન તું કેવા એવા કહે છે, અને અહીંયા એવું કહેતા નથી અને તરત મહારાજ મહેર કરે છે કહે છે। અને મહારાજ કહે છે કે વાલબાઈ તમે ચિંતા કરશો નહીં કહે છે કે હું દિવાન પદને બીજા કોઈની નિમુખ કરીને હું બીજા કોઈને ત્યાં દીવાન પદની પાસે મૂકી દઈ કહે છે અને મારી નોકરી છોડીને જેમ બને તેમ હું જલ્દી આવી જાય કે મારા હું દીવાન પદ પાસે કોઈ બીજા વ્યક્તિને મૂકી દે અને મારી નોકરી છોડીને હું તાત્કાલિક મારા સદગુરુ પાસે આવું છું કહે છે। એમ ફેર શ્રી બિહારીજી આયે માગી અંબર કસ્તુરી અને સુન બિહારીજી કી બાત દિલ બીસે ધરી। થોડા દિવસો વીત્યા પછી શ્રી મહારાજ ત્યાં આવ્યા કહે છે અને ત્યાંથી વળી શ્રી દેવચંદ્રજીએ તેમને બોલાવવા માટે બિહારીજીને મોકલ્યા કહે છે। અને બિહારીજીને મોકલ્યા એટલે બિહારીજીએ તરત જ આવીને આ પ્રકારની કોઈ વાત જ ન કરી કે ગુરુજીએ બોલાવ્યા છે, ગુરુજી બીમાર છે, ધામ જવા તૈયાર થયા છે, એવી કાંઈ બિહારીજી વાત જ ન કરી મહારાજને। અને તરત એને ઉલટું કીધું કહે છે, જો આવું ઘણી વખત થતું હોય
કોક આપણને ઉલટું કીધું હોય ને તો એ આપણે ઓળખવું. કોઈએ મને હવરું કીધું છે કે અવરું, મનમાં જ આપણે પોતાને જ વિચાર કરવો જોઈએ. આમાં મહેરાજ વર્તી જાય તરત જ કે છે એવું કહ્યું કે પિતાજીએ તો અંબર અને કસ્તુરી મગાવી છે, આવી વાત કરી. એમ ન કીધું કે દેવચંદ્રજીને હવે ધામની અંદર જવું છે, એ તો બીમાર છે એટલે કે કોઈ કસ્તુરી મગાવી છે તમારી પાસે કે છે, અને અંબર મગાવ્યું છે, કસ્તુરી મગાવી છે, એમ વાત કરી. અને કહે છે મહેરાજ બિહારીના દિલનો કુંભાર સમજી, એનો કૌભાંડ જે કંઈ હતું એ તો સમજી જ ગયા મહેરાજ તો કહે છે, અને તે પોતાના દિલમાં તેને છુપાવી દીધું. પાછું જુઓ, આટલું કાર્ય કરતાં પાછું પોતાના દિલમાં મહેરાજે છુપાવી દીધું કહે છે. અને મગાવી કસ્તુરી અંબર લે કરી હાજર, મેં ભી કદમો તલે આયે હો ફરજ, કે મહેરાજે અંબર કસ્તુરી મગાવી અને બિહારીજીને હાથે અપાવી હોતી દીધી. પાછી દવા ગુરુજી હાથે દવાઈ મોકલી દીધી કહે છે, અને કહ્યું કે આપ ગુરુજી મહેરાજને કહેજો કે આવતીકાલ સુધીમાં તો તેમના શરણોમાં હાજર થઈ જશે કહે છે. કે ગુરુજીને કહે છે, વિહારીજીને કહે છે કે ગુરુજીને જઈને કહેજો મહેરાજ આવતીકાલે તમારી પાસે હાજર થઈ જાહે, કે આપના કામ કાજ સબ કિયા છોડને કા ઉદમદ મેં यहाँ से है भारत होत है તો પહોંચ્યા હાય કદમ, કે શ્રી મહેરાજ પોતાનું કામકાજ સમેટી લેવા માટે તૈયાર થઈ ગયા. મહેરાજે બધા પોતાનું જે કંઈ કામકાજ હતું એ સમેટવા માટે તૈયાર થઈ ગયા. હવે આપણને રાજી આવ્યા છે તેડવા, આપણે કાંઈ સમેટવું હજી, નકર કેટલા કેદુની આપણે કેટલા વર્ષો છે પ્રણામી કંઠી આપણી હોય છે ને, અને આપણે હજી સમેટવા તૈયાર થયા નથી. હજી તો મારે બધું સંસારમાં જોતું છે, રાજી તો છે જ મારે, તો સંસારે જોતો, પણ સંસાર અને રાજી બંને સાથે રહી શકશે નહીં. કાં સાથે સંસારને રાખવો પડશે અને કાં પછી રાજીને રાખવો પડશે, કારણ કે પ્રેમ ગલી અતિ સાંકડી દોનો સમાય નહીં. કાં સંસાર હમાહે અને કાં પ્રેમ હમાહે કહે છે, તો કાં બ્રહ્મ અને કાં માયા બંને હારે રહી શકતું નથી. એટલે આપણે વિચારવાનું છે કે આપણે સંસારમાં રહેવું છે કે આપણે માયા છોડીને આપણે આપણા પોતાના ધણી પાસે પહોંચવું છે કહે છે. એ આપણે જ ઉપર છે બધું, બીજું કોઈ કાર્ય કરી જાય જ્યાં કે જવાનું છે ને ત્યાં આપણે એકલા જવાનું છે, ત્યાં પછી આપણા ઘરના પરિવાર કોઈ હારે આવશે નહીં. આપણું ખુદનું કામ ખુદને જ કરવું પડશે. પછી આપણે એમ કહેવું કે અમે મરી જાઓ વાહેથી પારણ કરશે અને અમને મોક્ષ મળી જાય અને અમને ધામમાં વયા જાઓ, એવું કાંઈ થાય નહીં. જેટલું હાથે એટલું સાથે. તમારી પોતાની હાથે કાર્ય કરીને જાઓ, તમારી પોતાના મુખારવિંદથી ભોજન કરીને જાઓ, તમારા પોતાના હૃદયની અંદર રાજીને બેહાડીને જાઓ. આપણી પોતાની જાત મહેનત, કે જાત મહેનતનું જે પોતાનું કમાયેલું છે ને નીતિનું, એ ક્યાંય નહીં જાય. સત્યનું કમાયેલું ક્યાંય ન જાય અને અસત્યનું કમાયેલું ક્યારેય ટકતું નથી કહે છે. આવી જ રીતે આપણે પરમાત્માને પામવું હોય ને તો ખુદને જ પૈસા ખુદની કરવી જોઈએ, કે હું આત્મા છું તો મારે પરમાત્મા સાથે જ મિલન કરવાનું છે, બીજી કોઈ વાત જ નથી. તો હવે મારે માયાના કામમાંથી નિવૃત્ત થઈ અને મારે મારા ધણી પાસે, મારા ધણીના શરણોની અંદર સમર્પિત થવું જોઈએ. કારણ કે આ દેહનું સમર્પિત નહીં કરીને ત્યાં સુધી આપણને કોઈ દય સૂઝવાની જ નથી કાંઈ. જો આ દય સૂઝીએ ને કે હું મારા ધણીને શરણે થઈ જાઉં તો પછી આપણે કૃષ્ણના શરણોમાં જ જઈ કહે છે. અને શ્રી મહેરાજ પોતાનું કામકાજ સમેટી લેવા માટે તૈયાર થઈ ગયા, અને માટે તેથી કોઈ જલ્દીમાં જલ્દી સદગુરુ મહારાજના શરણોમાં હાજર થઈ શકાય, કે પોતાનું કામ સમેટી અને જલ્દીથી જલ્દી પોતે સદગુરુના શરણોની અંદર હાજર થવું છે. એટલા માટે શ્રી દેવચંદ્રજી બિહારીજીને ફરીથી મોકલ્યા કે જાઓ શ્રી મહેરાજને હમણાં જ બોલાવી લાવો. ફરી પાછા બિહારીજીને મોકલા અને સદગુરુએ કીધું કે મહેરાજને તમે તરત જ બોલાવી લાવો કે છે, હવે સમય જાજો નથી. અને શ્રી દેવચંદ્રજીએ કહ્યું કે તમે એ જ મહેરાજને બોલાવી લાવો કે સુંદર સાથની જે સિંધી ભાષાના સદગુરુના ભજન સંભળાવતા હતા. હવે મહેરાજ એવા હતા ને એને સિંધી ભાષા આવડતી હતી અને સિંધી ભાષાની અંદર ભજન પોતે ગાતા હતા. ગુરુના ભજન ગાતા ને એ સિંધી ભાષાની અંદર પોતે ગાતા હતા. એટલે કીધું કે મારા સદગુરુના હું કેટલા ગુણ લખું કહે છે. સદગુરુના ગુણ લખવામાં તો આ બુદ્ધિ આપણે કાંઈ કામ કરે ખરી? કહે છે કે મારી પાસે આ જે સાંભળાની જીભ કયું
મારો સમય જ નથી કે છે એના વખાણ કરવામાં. કહે છે કે મારા એક એક માથા પર કરોડ કરોડ મુખ બની જાય, મારા એક એક માથા પર કરોડ કરોડ મુખ બની જાય. અને વળી જો મારા શરીરને કરોડો કરોડો ધડ બની જાય, કે આ મારા શરીર ઉપર કે કરોડો કરોડો ધડ બની જાય કે છે, તથા પ્રત્યક્ષ ધડ પર કરોડો કરોડો માથા બની જાય, આ ધડ ઉપર પાછા કરોડ કરોડ માથા બની જાય કે છે. વળી દરેક માથા પર કોટી કોટી મુખ લાગી જાય, દરેક માથા ઉપર બધા મુખ કે છે લાગી જાય કે છે, તથા પ્રત્યક્ષ મુખમાં કોટી કોટી જીભ લાગી જાય, કે બધાય મુખની અંદર કોટી કોટી જીભ લાગી જાય. તોય હું મારા સદગુરુના વખાણ કેટલા કરું કે છે. આવા આપણા સદગુરુ આપણને સ્વયં દેવચંદ્રજી મળ્યા છે, તો આપણે એને પામી જવા જોઈએ ને. કે છે આ સાંભળાની જીભથી સદગુરુના વખાણ ગમે તેટલા કરીએ તો વખાણ થઈ શકતા નથી. આવી રીતે મહામતી શ્રી પ્રાણનાથજી આપણને સંદેશો આપી રહ્યા છે કે તમે સદગુરુને શરણે થાવ, તમે શ્રી રાજીને શરણે થાવ અને તમે ધન્ય બની જાઓ. બોલો શ્રી પ્રાણનાથ પ્યા